Good morning, students. Myself Asa Pandya, Vijayanagar High School, Naranpura. Today we are going to learn Standard 11 English, Unit number 3, Read number 1, Females for Forestry. Unit number 3, Read number 1. The name of the unit is Females for Forestry. Forestry means one સંરક્ષણ. ફોરેસ્ટ્રીનો મતલબ થશે પ્લાન્ટિંગ એન્ડ ટેકિંગ કેર ઓફ ટ્રીઝ, મતલબ કે વન સંવર્ધન અથવા તો સંરક્ષણ. વન સંવર્ધન પ્રતિ ફિમેલ્સ એટલે કે મહિલાઓ. લેટ્સ સ્ટાર્ટ ધ લેસન. સિન્સ ટાઈમ બિગેન ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ હિમાલયાઝ હેવ પ્લેડ a significant role in the life of the people of Uttar Pradesh. એ કહે છે સિન્સ ધ ટાઈમ બિગેન, કે યુગોથી. સિન્સ ધ ટાઈમ બિગેન મતલબ જ્યારથી સમય શરૂ થયો ત્યારથી, મતલબ કે યુગોથી. નેચરલ બ્રોડ લીવ્ડ, કુદરતી પહોળા પાંદડા ધરાવતા હિમાલયાઝ ફોરેસ્ટ, કે ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ, હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમય સુધી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સિગ્નિફિકન્ટ, મહત્ત્વની રોલ, ભૂમિકા ભજવી છે. એટલે પહેલાં લાઈનમાં કહે છે કે યુગોથી કુદરતી રીતે પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોની વાત કરવામાં આવી છે? હિમાલયના જંગલોની. અને હિમાલયના જંગલોએ કોને ખૂબ જ મદદ કરી છે? ઉત્તર પ્રદેશના લોકોને. ઇન ફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઇફ ધ હિલ વિલેજીસ. એકચ્યુઅલી ઇનફેક્ટ એટલે કે હકીકતમાં આ જંગલોએ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. હોલ ઇકોનોમી એટલે અર્થવ્યવસ્થા, ફાઉન્ડેશન એટલે પાયો. ગામડાના લોકોની અર્થવ્યવસ્થાનો પાયો જે છે એ શું છે? આ હિમાલયના જંગલો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ fodder for the animals whose dung is utilized as fertilizer for the croplands. હવે અહીંયા આપણને આગળ એવું કહ્યું કે ગામડાના અર્થવ્યવસ્થા છે, ગામડાની જે ઇકોનોમી છે એ હિલ વિલેજીસ એટલે કે ત્યાંના ગામડાઓની જે ઇકોનોમી છે આના ઉપર રહેલી છે, ટકેલી છે, એનો એ પાયો છે આ હિમાલયના જંગલો. તો કઈ રીતના? ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે એમ કે છે કે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ એ જંગલોમાં થતા લીલા કલરના, ગ્રીન કલરના પાંદડાઓ અને ઘાસ, એનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? પ્રાણીઓના ફોડર એટલે થશે ચારો, ઘાસચારો. પ્રાણીઓને જે આપણે ચારો નાખીએ એના માટે એના પાંદડાનો અને ઘાસનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. whose dung is used as ફર્ટિલાઇઝર. એનું ડંગ એટલે શું થશે? એનું છાણ. ડંગ એટલે છાણ જે છે એનો ઉપયોગ છે એ કઈ શેના માટે થાય છે? ફોડર એટલે ખાતર તરીકે. એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ. એ ક્રોપલેન્ડ છે, ક્રોપલેન્ડ એટલે ઉપજાઉ જમીન. એ જે પાકની ઉપજાઉ જમીન છે એની અંદર પ્રાણીઓનું છાણ છે એ ખાતર તરીકે વપરાય છે. એટલે લીલા પાન અને ઘાસ છે એ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે. ચારો એટલે ફોડર. અને એની જે ઉપજાઉ જમીન, જે ક્રોપલેન્ડ છે એ પ્રાણીઓનું છાણ એટલે કે ડંગ, એનો ખાતર તરીકે એનો ઉપયોગ થાય છે. ખાતર એટલે ફર્ટિલાઇઝર. એટલે આ રીતે ખૂબ જ ઉપયોગી છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. સૂકી ડાળીઓ, ડ્રાય ટ્વિગ એટલે ડાળી, સૂકી ડાળીઓ અને લાકડા,
બ્રાન્ચીસ, ડાળીઓ અને લાકડા છે એ ત્યાંનો રસોઈ બનાવવામાં એનો બળતણ તરીકે એકમાત્ર સ્ત્રોત છે. આપણે અહીંયા ગેસનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હિલના જે વિલેજીસ છે, હિલ વિલેજીસ છે, ત્યાં ગેસ ના હોય, તો એ લોકોએ ખાવાનું બનાવવું હોય તો શેનો ઉપયોગ? એ ચૂલો હોય, એ ચૂલાની અંદર એ લોકો ત્યાંથી મળતું બળતણ, એટલે કે ડાળી હોય, લાકડા હોય, એ સૂકા લાકડા કે ડાળીઓનો ઉપયોગ એ લોકો બળતણ તરીકે, ફ્યુઅલ એટલે બળતણ તરીકે કરે છે અને એ રીતે એ લોકો કુકિંગ કરે છે, ત્યાં ખાવાનું બનાવે છે. The forest also provide large supplies of fruits, edible nuts and fibers and herbs for local consumption. જંગલો સ્થાનિક વપરાશ માટે, લોકલ એટલે સ્થાનિક ને કન્ઝપ્શન એટલે વપરાશ, જંગલો સ્થાનિક વપરાશ માટે વિપુલ પ્રમાણમાં ફળો, ખાદ્ય સૂકો મેવો, રેસા તથા ઔષધિઓ પૂરી પાડે છે. એ કહે છે લાર્જ સપ્લાય એટલે કે પૂરતા પ્રમાણમાં પુરવઠો શેનો? ફ્રૂટ્સ છે એ આપે છે, એડિબલ નટ્સ, એડિબલ એટલે ખાદ્ય, અને નટ્સ એટલે કે સૂકો મેવો, ફાઈબર એટલે રેસા, અને હર્બ્સ એટલે કે ઔષધિઓ. તો આ જંગલ છે એમાંથી આપણને શું શું મળે છે? ઔષધિઓ મળે છે, આપણને એડિબલ નટ્સ એટલે કે સૂકો મેવો મળે છે, આપણને ફ્રૂટ્સ મળે છે. આ બધું જ આપણને જંગલો છે એ પ્રોવાઈડ કરે છે. The forest break the flow of the seasonal rainfall that lashes the slope of this mountain range every year during the monsoon. દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ જે પર્વતીય ઢોળાવો પર ધોવાણ કરે છે. બરાબર, વરસાદ પડે, સિઝનલ જે મોન્સૂન સિઝન છે એ દરમિયાન જે વરસાદ પડે તો એના કારણે શું થાય? જે સ્લોપવાળી, જે ઢોળાવાવાળી જમીન છે એનું ધોવાણ થાય છે, એની વાત કરે છે. તો દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ જે ઢોળાવો પર ધોવાણ કરે છે તે પાણીના પ્રવાહને આ જંગલો અવરોધે છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો. શું કરે છે? એ જે પાણી વહી રહ્યું હોય ત્યાં વચ્ચે જ્યારે આ જંગલોના વૃક્ષો આવે છે ત્યારે એ જે પાણીનો વહાવ છે થોડા ઘણા અંશે ઓછો થઈ જાય છે. એટલે જમીનનું જે ધોવાણ છે એ થતું અટકાવે છે વૃક્ષો, આ જંગલો. એટલે આ રીતે પણ એ ઉપયોગી છે. આગળ આપણને વાત કરી કે પ્રાણીઓના ઘાસચારા માટે પણ એનો ઉપયોગ થાય છે. ફર્ટિલાઇઝર તરીકે પ્રાણીઓનું જે છાણ છે એનો પણ ઉપયોગ થાય છે. એ સિવાય ત્યાંની જે ડાળીઓ છે, જે સૂકી ડાળીઓ છે એનો ઉપયોગ ફ્યુઅલ તરીકે, ખાવા માટે ઈંધણ તરીકેનો ઉપયોગ થાય છે. એ સિવાય એ વૃક્ષો છે એ આપણને ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઈબર, રેસા અને હર્બ્સ એટલે કે ઔષધિઓ પણ આપે છે. એ સિવાય જ્યારે વરસાદ પડે છે ત્યારે જમીનનું ધોવાણ થાય છે, એ જમીનનું ધોવાણ અટકાવવામાં પણ વૃક્ષો છે એનો મહત્ત્વનો ફાળો રહેલો છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. એ કહે છે કે જે ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય લોકો અને તેમના પ્રાણીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયા સતત વહેતા ઝરણા છે એની વાત કરે છે કે આ રેનફોલ છે એની કારણે ત્યાંથી વહેતા એવર ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે કે એવર ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે સતત વહેતા જે ઝરણાઓ છે એના કારણે ગામડાના જે લોકો છે એ ગામડાના લોકો અને પ્રાણીઓને ઉનાળાની ઋતુમાં એ ખૂબ જ ઉપયોગી થાય છે. For many years, however, large areas of this rich forest resources are getting destroyed. આટલું મહત્ત્વ હોવા છતાં ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા વિસ્તારો નાશ પામી રહ્યા છે. આર ગેટિંગ ડિસ્ટ્રોય એટલે નાશ પામવું. એ કે છે ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, હાવેવર તેમ છતાં, લાર્જ એરિયા ઓફ ધીસ રીચ ફોરેસ્ટ, આ રીચ ફોરેસ્ટ છે, આ સમૃદ્ધ જંગલો છે એનો મોટા ભાગનો જે સમૃદ્ધ વિસ્તાર છે એ નાશ પામી રહ્યો છે. ગેટિંગ ડિસ્ટ્રોય. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ to supply timber for the expanding railway network in the plains. દાખલા તરીકે મેદાન પ્રદેશમાં રેલવેની ઝાડ વિસ્તારવા, ઇમારતી લાકડું પૂરું પાડવા તહેરી ગઢવાલના જંગલો કાપવામાં આવ્યા.
હવે આપણે અહીંયા કહ્યું છે કે બહુ મોટા પ્રમાણમાં જંગલો છે એ નાશ પામી રહ્યા છે. કઈ રીતે, શા માટે? તો એનું એક્ઝામ્પલ આપ્યું છે. દાખલા તરીકે એ કહે છે કે મેદાન પ્રદેશમાં રેલવેની ઝાડ વિસ્તારવા માટે, બરાબર, એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન એટલે પ્લેન્સ એટલે શું થશે? મેદાન પ્રદેશ. એ મેદાન પ્રદેશ છે, ખુલ્લો મેદાનનો ભાગ છે, ત્યાં રેલવે નેટવર્ક બનાવવા માટે થઈ અને ઇમારતી લાકડું પૂરું પાડવા ટેહરી ગઢવાલ નામનો જે એરિયા છે, આ એરિયાનું નામ છે ટેહરી ગઢવાલ, જે આપણે આ લેસનની અંદર મેઇન છે કે ટેહરી ગઢવાલના જે જંગલો છે એ જંગલોને કાપવામાં આવ્યા. તો ટેહરી ગઢવાલના જંગલોને શા માટે કાપવામાં આવ્યા? તો ત્યાંના ખુલ્લા પ્રદેશમાં રેલવે નેટવર્ક બનાવવા માટે થઈ અને ત્યાંના જંગલોને કાપવામાં આવ્યા. Now next page. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. હવે બીજું ઉદાહરણ, વૃક્ષોને કાપવાનું. પહેલું ઉદાહરણ આપણને અહીંયા આપવામાં આવ્યું કે જંગલો છે એ રેલવે નેટવર્ક બનાવવા માટે ટેહરી ગઢવાલના જંગલો કાપવામાં આવ્યા. તો અહીંયા મસૂરીના જંગલોની વાત છે આપણી સામે કરી છે કે મસૂરીમાં સ્થાયી થયેલ યુરોપિયન લોકોએ, મસૂરીમાં જે સ્થાયી થયા છે એવા કયા લોકો? યુરોપિયન. હવે યુરોપિયન લોકોએ બટાકા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે ઓક વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલોનું મોટે પાયે નિકંદન કર્યું. મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. ઓકના વૃક્ષો આપણને ખબર છે કે કેટલા જરૂરી છે, કેટલા અમૂલ્ય છે. એવા ઓકના જે મિક્સ વૃક્ષો, એના જે જંગલો હતા એને મોટા પાયે એને ક્લિયર કરી નાખવામાં આવ્યા. શેના માટે? પોટેટોની ખેતી કરવા માટે. કોણે કાપ્યા? મસૂરીમાં સ્થાયી થયેલા યુરોપના લોકોએ. There was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. બરાબર. હવે સરકારે પૈસા કમાવા છે એટલા માટે એ જંગલોનું નિકંદન કરે છે, પરંતુ ત્યાંના ગામના જે લોકો છે એ પોતાની પાયાની જરૂરિયાત માટે આ જંગલોની જરૂર છે. તો અહીંયા ગવર્મેન્ટ અને વિલેજના લોકો વચ્ચે શું થાય છે? કોન્ટ્રાડિક્શન થાય છે. કોન્ટ્રાડિક્શન એટલે વિરોધ થાય છે. બરાબર. એટલે અહીંયા કહે છે કે રાજ્યના પૈસા કમાવાની જરૂરિયાતો અને ગ્રામ્ય લોકોની પાયાની જરૂરિયાતો વચ્ચે સ્પષ્ટપણે વિસંગત જોવા મળે છે. In 1930, the people of Tehri Gadwal began a non-corporation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. 1930માં કઠોર જંગલના કાયદાઓના વિરુદ્ધમાં ન્યાય મેળવવા ટેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ એટલે કે એક શાંતિપૂર્ણ વિરોધ નામે અસહકારની ચળવળ શરૂ કરી. બરાબર. હવે સરકાર છે જંગલ કાપી રહી છે તો એનો વિરોધ કરવા માટે 1930માં ટેહરી ગઢવાલના જે લોકો છે એને એક નોન કોઓપરેશન એટલે કે એક શાંતિપૂર્ણ, બરાબર, એક શાંતિપૂર્ણ ચળવળ છે, મુવમેન્ટ છે શરૂ કરી કે જેનું નામ હતું સત્યાગ્રહ, કે જે કેવું હતું? હિંસા નહીં, અહિંસાથી એક ચળવળ છે એ શરૂ કરવી. શેના માટે? ટુ ઓબ્ટેન જસ્ટિસ, ન્યાય મેળવવા માટે, ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. એ જંગલના જે લો છે, જંગલનો જે કાયદો છે, એ જંગલના કઠોર કાયદાના વિરોધમાં આ ચળવળ છે એ શરૂ કરવામાં આવી. In that year, a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Tehri Gadwal when they formed a protest meeting against official forest policy. એટલે કહે છે કે એ વર્ષે જ્યારે એ લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા ભરી ત્યારે ટેહરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. 1930માં ટેહરી ગઢવાલના લોકોએ જ્યારે આંદોલન શરૂ કર્યું ત્યારે એ વર્ષે આર્મ્ડ ફોર્સિસ એટલે સશસ્ત્ર દળો દ્વારા ટેહરી ગઢવાલના લોકોને મોટી સંખ્યામાં દે વેર કિલ્ડ, મારી નાખવામાં આવ્યા. બરાબર. એટલે આ રીતે અધિકૃત જંગલ નીતિની સામે વિરોધ કરી અને એ લોકોને મારી નાખવામાં
આવ્યા. અહીંયા આપણે પહેલો પાર્ટ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. આગળ બીજા પાર્ટમાં ભણીશું. થેન્ક યુ.